ચાઇલ્ડહુડની અંદર તમારે કોઈ ડિફિકલ્ટીનો સામનો કરવો પડ્યો હોય? મારી જે ભણવાની જે એજ હતી એ એજની અંદર જોબ બી છૂટક મૂટક કામ કરવું પડતું હતું. 10th પછી તો જોબ પર જ લાગી ગયો અને એમાં કોન્ટ્રાક્ટ બેઝમાં હેલ્પર તરીકે મને જોબ મળી હતી. મેરેજની ડેટ ને બધું ફિક્સ થઈ ગયું હતું. ઓકે. અને અચાનક કંપનીમાં કોન્ટ્રાક્ટ જે છે એના કેન્સલ થઈ ગયા તો બધા વર્કરને છૂટા કરી દીધા. ઓ કાચ પણ સાફ કરવા પડે, તમારે પોતું પણ મારવું પડે. ઓકે. મેં કીધું મારે જોબ કરવી છે, મારે શીખવું છે, તો એસેસરીઝમાં ટફન લગાવ્યું, કવર લગાયા. ઓપ્પો કંપનીની એન્ટ્રી થાય છે 2014માં. ઓપ્પો જોય, ઓપ્પો નિયો, ઓપ્પો નિયો 7. મને કોઈ કીધું નતું કે તમે સેલ કરો એવું. એ મંથમાં 20 ફોન મેં સેલ કર્યા હતા ઓપ્પોના. અમદાવાદથી પણ એક ટીમ આવી હતી અને એની સાથે ચાઇનીઝ બોસ જે સર હોય છે હા, ઓપ્પો કંપનીમાંથી એપ્રિશિએટ કર્યા હતા અને એ ટાઈમે ચેક પણ આપ્યો હતો. ઓપ્પો F1, ઓપ્પો F30, પછી N1 આવતું તો રોટેટ કેમેરા વાળો. એ ટાઈમે પણ મેં વધુ સેલ કરીને અને મને એક સારું અર્નિંગ મળ્યું. હેલો એવરીવન, વેલકમ ટુ ઓપ્પો મેક યોર મોમેન્ટ ઇનસાઇડ સ્ટોરીઝ. આજે આપણી સમક્ષ હાજર છે મિસ્ટર યોગેશ વણજારા, એક એવી વ્યક્તિ જે છેલ્લા 10 વર્ષથી ઓપ્પો સાથે સંકળાયેલા છે અને એમની જર્નીની, એમની ઇનસાઇડ સ્ટોરીની વાત કરીએ તો એમની લાઈફમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા છે. એ ઇનસાઇડ સ્ટોરી આજે આપણે એમના મોઢે સાંભળીશું. તો વેલકમ મિસ્ટર યોગેશ. હેલો યોગેશ, ઓપ્પો મેક યોર મોમેન્ટ ઇનસાઇડ સ્ટોરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. યસ સર, મારું નામ છે યોગેશ વણજારા અને મને બી બહુ ખુશી થાય છે કે ઓપ્પોની મેક યોર મુવમેન્ટ સ્ટોરીની અંદર આવવા બદલ. ઇટ્સ અ પ્લેઝર ટુ હેવ યુ હિયર. સો યોગેશ, આપણે સૌથી પહેલાં તમારા ચાઇલ્ડહુડ વિશે જાણીશું. યસ સર, તો મારું બચપણ જે રહ્યું છે તો એની અંદર વાત કરીએ તો બહુ સ્ટ્રગલવાળું બચપણ રહ્યું છે. અને મારી ફેમિલીની વાત કરીએ તો મધર, ફાધર અને મારો બ્રધર છે એક અને સિસ્ટર છે, તો એ બધા હેપી જ છે. બટ ઘણી ટાઈમમાં એવું હોય કે આપણા ફેમિલીની અંદર કંઈક તો આયા જ કરે ને પ્લસ માઇનસ થયા કરે. તો એવું અમારું ચાઇલ્ડનું હતું. એટલે કોઈ ચાઇલ્ડહુડની અંદર તમારે કોઈ ડિફિકલ્ટીનો સામનો કરવો પડ્યો હોય એવું લાગ્યું તમારી વાત પરથી, તો એવું કંઈ હતું? યસ, એવું જ હતું. એટલે મારી જે ભણવાની જે એજ હતી એ એજની અંદર મારે જોબ બી છૂટક મૂટક કામ કરવું પડતું હતું. ઓકે. અને ફી પણ ભરવી પડતી હતી. બ્રધર અને સિસ્ટર ને એ લોકો, એટલે પૂરી જિમ્મેદારી એકચ્યુઅલી મારા પર જ આવી ગઈ હતી. ઓકે, એટલે નાનપણમાં તમારી ઉપર ફેમિલીની રિસ્પોન્સિબિલિટી આવી ગઈ એવું કહીએ તો ચાલે. યસ. સો તમે ભણતાની સાથે સાથે આ રિસ્પોન્સિબિલિટી પણ ઉઠાવી. યસ. તો તમે કઈ સ્કૂલમાં તમારું સ્કૂલિંગ થયું? મારું વડોદરામાં શ્રી ભારતીય વિદ્યાલયની અંદર મારું સ્ટડી હતું. ઓકે. અને 10th સુધી હું કરી શક્યો છું, એનાથી આગળ નહીં સ્ટડી થઈ. એટલે આ ભારતીય સ્કૂલમાં તમે 10th સુધી સ્ટડી કરી? યસ. ઓકે, તો ભણવામાં તમે કેવા હતા? ભણવામાં તો હોશિયાર હતો, પણ ફેમિલી બેકગ્રાઉન્ડમાં આગળ જોવા જઈએ તો પરિસ્થિતિ બહુ ડાઉન હતી, તો સ્ટડી પણ કરવું પડતું હતું અને પ્લસ જોબ બી કરવું, તો બે વસ્તુ એક સાથે નથી ક્લબ થતી. પણ તો પણ તમે 10th પાસ કરી દીધું. યસ. તો તમારી જે આ સ્કૂલની જર્ની રહી એની અંદર તમારી કોઈ યાદો હોય તો એ તમે શેર કરો, તમારા મિત્રો વર્તુળ. યસ. એ સર વગર વાત કરીએ તો અમારી જૂની જર્નીની તો એવી તો કોઈ છે જ નહીં અત્યારે સ્કૂલની, કારણ કે સંઘર્ષમાં જ અમારું જીવન રહ્યું હતું. ઓકે. એવું છે. પછી સીધું જ સ્ટડી 10th પછી તો જોબ પર જ લાગી ગયો અને એમાં સૌથી ફર્સ્ટ મને કંપનીમાં જોબ મળી હતી. ઓકે. એટલે એની જોબ પ્રોફાઇલ શું હતી તમારી? જોબ પ્રોફાઇલ્સ મારી હતી એમાં કોન્ટ્રાક્ટ બેઝમાં હેલ્પર તરીકે મને જોબ મળી હતી. ઓકે. અને એ ટાઈમે મારું સેલેરી 8,000 થી 9,000 રૂપિયા સેલેરી હતું. ઓકે. તો પહેલી જોબ તમને 8,000 થી 9,000 રૂપિયાની મળી હતી? યસ. તો એ કઈ સાલની વાત છે એકચ્યુઅલી? 2010ની વાત છે સર. ઓકે. તો 2010માં તમને આ જોબ મળી, મતલબ ઇટ વોઝ ગુડ. તો તમે પછી એ કેટલા વર્ષ સુધી કરી એ જોબ? એ છે ને 2 વર્ષ સુધી મેં જોબ કરી હતી. હા. અને એના પછી એનો જે કોન્ટ્રાક્ટ જે છે કેન્સલ થઈ ગયો તો અચાનક બ્રેક વાગી ગઈ. ઓકે.
અને મેરેજ પણ એ ટાઈમ પર લેવાના હતા મારા. ઓકે, તો તો બધું જ આવું એક કેમ સાથે. થયું કે તમે જોબ કરી રહ્યા હતા, જોબમાં પાછી અચાનક આવો મોડ આવ્યો કે તમારે જોબ છોડી દેવી પડી, મતલબ બંધ થઈ ગઈ એ જે બ્રાન્ડ હતી એ, અને પછી અચાનક મેરેજ કેમ, આવું કેમ થયું? કોઈ એનું પર્ટિક્યુલર રીઝન? એકચ્યુઅલી મેરેજની ડેટ ને બધું ફિક્સ થઈ ગયું હતું. ઓકે, અને અચાનક કંપનીમાં કોન્ટ્રાક્ટ જે છે એના કેન્સલ થઈ ગયા, તો બધા વર્કરને છૂટા કરી દીધા. ઓ, તો એવી પેન્ડેમિક પરિસ્થિતિમાં તો બી પેપરમાં એડ જોઈ હતી મેં, હા હા, અને મોબાઈલવાલામાં એસેસરીઝમાં કંઈક એમને છોકરાઓ જોઈતા હતા હેલ્પર. મોબાઈલ વાળામાં. યસ, મોબાઈલવાલા બરોડામાં. ઓકે, તો હું ગયો હતો પૂછવા માટે. તો એમને કીધું મને જોબની જરૂર છે. હા તો એમને મને બતાવ્યું કે આ રીતનું હોય છે, કાચ પણ સાફ કરવા પડે, હા હા, અને છોકરું નીચે વોશ કરી દે તો તમારે પોતું પણ મારવું પડે. ઓકે. મેં કીધું મારે જોબ કરવી છે, મારે શીખવું છે. તો તમારે જોબ બહુ જ ઇમ્પોર્ટન્ટ હતી, એટલે તમે કીધું કે કોઈ પણ સિચ્યુએશન હશે હું કરી લઈશ. હું કરી લઈશ. ધેટ્સ ગ્રેટ થોટ. અને તમે ત્યાં જોબ કરી પછી? યસ. અને સીધું 8,000 મારું સેલેરી હતું. ઓકે, અને એ સરે મને એવું કીધેલું, જે ઓનર હતા એમના ફાધર જ હતા, એમને એવું કીધું કે તમારી બેટા 3,000 રૂપિયા સેલેરી મળશે. ઓકે, તો મેં 3,000 રૂપિયા નહીં જોયા, મેં કામ જોયું હતું. પણ મને એ થોટ એવો હતો કે ના, બસ મોબાઈલ વિશે મારે જાણવું જ છે, એક્સપિરિયન્સ લેવો છે. એક્સપિરિયન્સ લેવું છે મારે. બરાબર છે. અને મને બહુ ઇન્ટરેસ્ટ હતો મોબાઈલમાં. તો એસેસરીઝમાં ટફન લગાવ્યું, કવર લગાયા, અને એ બધી વસ્તુ કરતો ગયો. અને ત્યાં આગળ બ્રાન્ડ પ્રમોટર હતા, બધી અલગ અલગ બ્રાન્ડના પ્રમોટર્સ હતા. હા હા, તો ત્યાં એ લોકોનું જે એક્સપિરિયન્સ બહુ હતું ને, બહુ અલગ લેવલનું એક્સપિરિયન્સ હતું. બરાબર છે. તો અંદરથી મને એવું ફીલ થતું હતું કે મને કેમ ના આવડે. બસ એ જુસ્સો અને જુનૂન હા, મને બહુ ત્યાં આગળ એટ્રેક્શન જ કરે. હું ભલે કવર અને ટફન લગાવતો, રાઈટ. પણ મને ત્યાં એટ્રેક્શન જ કરે, અને હું ત્યાં જઈને ઊભો થઈ જાઉં કે આ લોકો કેવી રીતે સમજાવે છે અને મને કેમ નથી આવડતું. બરાબર છે. બસ એ જીદ હતી મારી, અને હું શીખતો ગયો. એ રીતે મારી જર્ની આગળ મોબાઈલની અંદર. પછી મને કોર મોબાઈલ જ્યારે નવું આવ્યું હતું, ઓકે, કોર મોબાઈલ સ્ટાર્ટિંગમાં, તો ત્યાં આગળ મને પછી એના કરતાં વધારે સેલેરીમાં મને ઓપોર્ચ્યુનિટી મળી. તો એ ટાઈમે પછી મને ડાયરેક્ટ 3,000 થી સીધું 10,000 રૂપિયા સેલેરી આપી મને, સરસ. મારું એક્સપિરિયન્સ અને મારું ટેલેન્ટ જોઈને. તો એ ટાઈમ પર ત્યાં 2 કે 3 જ મહિના થયા હતા, અને પછી જે બધી નવી કંપનીઓ સ્ટાર્ટઅપ કર્યું હતું. ઓકે, તો ત્યાંથી મારી જર્ની સ્ટાર્ટ થઈ મોબાઈલની અંદર. સ્ટાર્ટ થઈ. એટલે તમે જે મોબાઈલવાળાની અંદર જે તમારી ફર્સ્ટ જોબ હતી, તમે જણાવ્યું, એની અંદર તમે ટફન લગાવ્યા, કવર વેચ્યા, એટલે જે પણ કામ મળ્યું એ તમે બહુ જ જુસ્સા અને જનૂનથી કર્યું. યસ. અને સાથે સાથે તમે જે જણાવ્યું કે બીજા પ્રમોટર હતા કંપનીના, સેલ્સ એક્ઝિક્યુટિવ્સ, તો એમની પાસેથી પણ શીખ્યા કે કેવી રીતે સેલફોન સેલ કરી શકાય છે, અને એ એક્સપિરિયન્સ તમને તમારી બીજી જોબમાં તમને કામ લાગ્યું. સો તમે ગીવ અપ ના કર્યું. ઘણી બધી ડિફિકલ્ટી તમને આવી, પણ તમે કોઈ વખત ગીવ અપ ના કર્યું. નહીં કર્યું. તો નેવર ગીવ અપ એટીટ્યુડ રાખ્યું. તો આજે તો હવે આપણે આગળ વાત કરીએ કે ત્યારબાદ તમે કોઈ પર્ટિક્યુલર જોબમાં ઝંપલાવ્યું? યસ. આ વિશે હું વાત કરીશ. અને મેં કીધું હતું કે મારું મેરેજ પણ હતું, તો મેરેજ મારા થઈ ગયા. હા. અને એના બાદ મને મેરેજ પછી ઓપ્પો કંપનીની એન્ટ્રી થાય છે 2014માં. ઓકે. એ ટાઈમે તો ઓપ્પો કંપનીની એન્ટ્રી થાય છે, અને હું કોર મોબાઈલમાં એક લીડર તરીકે એસેસરીઝમાં હતો ને. ઓકે, ત્યાં પણ એસેસરીઝમાં જ હતો. અને ત્યાં આગળ ઓપ્પો કંપનીની એન્ટ્રી થાય છે. ત્યાં આગળ ઓપ્પો જોય, પછી ઓપ્પો નિયો અને ઓપ્પો નિયો 7, એ બધા મોબાઈલ ડિસ્પ્લેમાં લાગેલા હતા. બરાબર છે. અને મને તો અંદરથી જોનું એવું કે ભાઈ મેં પહેલા પ્રીવિયસમાં બધા જે બ્રાન્ડ પ્રમોટર્સ જે બધા હતા એ લોકોને જોઈને શીખ્યો હતો. તો અંદરથી મને ઉર્જા જાગી કે ના, હું બી બતાવીશ. બરાબર. મારે એસેસરીઝ જે કાઉન્ટર હતું એની બાજુમાં જ ઓપ્પોનું એક કાઉન્ટર તમને લગાવ તો હતો જ કે મારે પણ સેલફોન કરવું છે, એવું અંદરથી ઉત્સાહ બહુ હતો. તો એ મંથમાં મને કોઈ કીધું નતું કે તમે સેલ કરો એવું, પણ મને એ મંથમાં 20 ફોન મેં સેલ કર્યા હતા ઓપ્પોના. એ ટાઈમ પર જ્યારે તમે ઓપ્પોમાં હતા ને ત્યારે તમે 20 ફોન સેલ કર્યા હતા. અને ત્યાંથી અમદાવાદથી પણ એક ટીમ આવી હતી. ઓકે. અને એની સાથે ચાઇનીઝ બોસ જે સર હોય છે ઓપ્પો કંપનીમાંથી, એ સર ને બોસ બધા આવ્યા હતા.
તમને એપ્રિશિએટ કરવા યસ એપ્રિશિએટ કર્યા હતા અને એ ટાઈમે ચેક પણ આપ્યો હતો. ઓહો, તો એ મોમેન્ટ તમારા માટે યાદગાર બહુ મોમેન્ટ પ્રાઉડ મુમેન્ટ હતી એમના તરફથી. એક આજે પણ તમને એમ તાજી યાદ રહેશે, તો જે તમારા ચહેરા પર સ્મિત લાવે છે, રાઈટ? સો આગળ વધતા પછી કેવી રીતે ઓપ્પોમાં જોઈનિંગ કેવી રીતે થયું? યસ સર, તો એ ટાઈમે છે ને રેગન સર અને મૌલિક રાવલ સર માર્કેટમાં હતા અને એમને મારા વિશે જાણ થઈ કે આવું છે. પછી હું ઇન્ટરવ્યૂ આપવા ગયો હતો, તો ત્યાં આગળ કપિલ સર કરીને છે, આપણે એચઆરમાં છે, અને એ ટાઈમે મિતુલ સર હતા. તો એ મિતુલ સરે ઇન્ટરવ્યૂ લીધું હતું મારું, અને ઇન્ટરવ્યૂ બાદ મને એ ટાઈમે 15,500 સેલેરી મારી નક્કી કરીને ઓફર લેટર મને આપ્યું. ઓકે. તો મને બહુ જ ખુશી થઈ, એટલી ખુશી થઈ. મારા ફેમિલીમાં બધાને મેં કોલ કરીને જાણ કરી કે આવું છે ને મને એક સારી ઓપોર્ચ્યુનિટી મળી છે, અને હું આ રીતે ઓપ્પો કંપનીમાં બ્રાન્ડ પ્રમોટરમાં હું સ્વિચ થઈ રહ્યો છું અત્યારે. ગ્રેટ. એવું તો એ પળ પણ તમારા માટે એક મેજિકલ પળ હતી એવું કહી શકીએ આપણે. બહુ મેજિક મુમેન્ટ અને બહુ ખુશી હતી મને. એટલે 2015માં તમે જોઈન કર્યું? યસ. ઓકે. 2014. ઓકે. અને પછી 2014માં જોઈન કર્યા બાદ એના 2 થી 3 મહિના પછી મને સીધું કારેલીબાગ મોબાઈલ પોઈન્ટમાં શિફ્ટ કર્યો, કે ત્યાં આગળ જે થોડું પોટેન્શિયલ થોડું વધારે હતું, અને મારી જે કેપેસિટી હતી એ પ્રમાણે મારે બિઝનેસ તમારા પ્રમાણે તમને એ શોપ પર મૂક્યા કે ત્યાંથી તમે વધારે સેલ કરી શકો. યસ. બીકોઝ તમારી અંદર એ પોટેન્શિયલ હતું. યસ. રાઈટ. તો ત્યાંથી મને આગળ વધવાનો મોકો મળી ગયો. અને એ ટાઈમ પર એપ સિરીઝની એન્ટ્રી થાય છે. એપ સિરીઝ ઓપ્પો. ઓકે. યસ. ઓપ્પો F1, પછી ઓપ્પો સેલ્ફી એક્સપર્ટ, ઓપ્પો F3 સેલ્ફી એક્સપર્ટ ડ્યુઅલ કેમેરા વાળો આવતો હતો, પછી N1 આવતો હતો રોટેટ કેમેરા વાળો, રિતિક રોશનની એડ આવતી હતી. કરેક્ટ. તો એ ટાઈમે પણ મેં વધુ સેલ કરીને અને મને એક સારું અર્નિંગ મળ્યું, ઇન્સેન્ટિવ મને કમાવાનો મોકો મળ્યો. એ મારી સેલેરી તો છે જ 15,000, ઇન્સેન્ટિવ વધારે તમને તો મને એક્સ્ટ્રા એક સારું અચીવમેન્ટ મળ્યું, એટલે એક સારું પ્લેટફોર્મ મળ્યું જેનાથી તમને ફાઇનાન્શિયલ થોડી હેલ્પ વધારે થઈ. એક્ઝેક્ટલી. તો વધારે ખુશી મળી. અને એના સેલ કર્યા બાદ તો સૌથી સારું સેલ કર્યું હતું મેં બરોડામાં એ ટાઈમ પર, અને મને ડોમેસ્ટિક ટ્રીપ પણ મળી હતી. શું વાત કરો છો? ડોમેસ્ટિક ટ્રીપ? તો ક્યાંની હતી એ ડોમેસ્ટિક ટ્રીપ? જે છે ને ઇમેજિકાની હતી. ઓકે. એમાં ઇમેજિકા. યસ. તો ઇમેજિકામાં બધા બહુ છોકરાઓનું સિલેક્શન થયું હતું આખા ગુજરાતમાં. એમાં તમે પણ? એમાં બરોડાથી 2 જણા હતા અમે. ઓકે. બહુ સારી વાત છે, પ્રાઉડની વાત છે કે આખા બરોડામાંથી 2 જણા તમે એક હતા. યસ. ઓકે. તો ત્યાં જે મેં જર્ની જે કરી, કંપનીએ મને જે ફ્લાય કરાયું, બહુ જ જબરજસ્ત, અમેઝિંગ, એની વર્ડ બી નહીં મળી રહ્યા મને. એટલું સારું અનુભવ કર્યો મેં ત્યાં જઈને. ગ્રેટ. કે આવું પણ હોય છે એવું. મેં મારી લાઈફમાં પહેલી વાર ફ્લાઇટમાં બેઠો. ઓહ, આ પણ તમારા માટે ગર્વની વાત હશે. અને ફેમિલીમાં બધા જ ખુશ કે છોકરો ફ્લાઇટમાં જઈ રહ્યો છે. સરસ સરસ. તરેકી કરી રહ્યો છે. ઓકે. તો ત્યારબાદ પછી મને રિટર્નમાં પછી એપ સિરીઝની પછી રેનો સિરીઝ આવે છે, અને પછી માર્કેટમાં મને હજી આગળ જવાનો મોકો મળ્યો કે જો મારે આઉટલેટ જે છે પોટેન્શિયલ એના કરતાં વધારે સારું. તો પછી મારી સીધું 2-3 વર્ષ ત્યાં આગળ જોબ કરું છું મોબાઈલ પોઈન્ટમાં કારેલીબાગમાં. એના પછી મોબાઈલ વર્લ્ડની અંદર મારી એન્ટ્રી થાય છે 2018માં. ઓકે. 2018માં મોબાઈલ વર્લ્ડમાં તમે ગયા ઓપ્પો તરફથી? યસ, ઓપ્પો તરફથી જ. અને આજે 2026, મતલબ આજે પણ તમે મોબાઈલ વર્લ્ડમાં છો. યસ. આટલા વર્ષ લગભગ એટલે 8 વર્ષ પૂરા થયા છે. યસ. તો મોબાઈલ વર્લ્ડની અંદર બી મોબાઈલ વર્લ્ડમાં જ્યારે હું ગયો હતો ને ત્યારે 35 થી 40 મેક્સિમમ 50 ફોન સેલ થતા હતા. ઓકે. પણ હું મારે ગયા પછી મારું જે એક્સપિરિયન્સ, મારો જે અનુભવ હતો, જે મેં શીખ્યો છું, તો એ વસ્તુ ત્યાં મેં યુટિલાઇઝ કરી. બરાબર. અવનવી ટેકનિક મેં યુઝ કરી સેલ્સમાં. સેલ્સની અંદર મારે ધુરંધર બનવું છે તો કંઈક તો કરવું પડશે. સાચી વાત છે. તો મારી અંદર થોટ એ જ હતો, બસ મારે કંઈક કરવું જ છે બસ. તો એ ટાઈમ પર રેનો સિરીઝની એન્ટ્રી થાય છે. તો રેનો સિરીઝમાં પણ મેં સારું સેલ કરું છું, ગુજરાતમાં ટોપ પર. અને સેલ કર્યા બાદ દિવાળીનો કંઈક મંથ હતો ને એમાં સૌથી વધારે સારા સેલ કર્યા તમે રેનો સિરીઝ, રેનો 2, રેનો 2F અને રેનો 2Z. ઓકે.
આ મોડલો હતા, તો એમાં ટોપ અચીવમાં મારું નામ હતું અને એની અંદર જર્ની ઓફ ગ્લોરીમાં પાછું સિલેક્શન થયું હતું મારું. શું વાત છે, તમારી તો બહુ બધી સક્સેસ સ્ટોરીઝ છે. હા, યસ. તો ઘણા બધા અચીવમેન્ટ તમે મેળવ્યા છે ઓપ્પોમાં Yes, yes. કામ કરીને, તો આઈ રિયલી કોંગ્રેચ્યુલેટ યુ ફોર ધેટ. સો આ ઓપ્પોનો તમે એક્સપિરિયન્સ શેર કર્યો, તો હવે આપણે ઓપ્પોની પ્રોડક્ટ્સ પર આવીએ કે જ્યારથી તમે ઓપ્પોમાં જોઈન થયા છો ત્યારથી લઈને અત્યાર સુધી પ્રોડક્ટ્સની અંદર શું ચેન્જીસ આવ્યા, તમને શું લાગે છે? યસ, પ્રોડક્ટ વિશે હું અગર વાત કરું તો હું જે રીતે જોઉં છું ઓપ્પો મોબાઈલને, તો સ્ટાર્ટિંગથી લઈને અત્યાર સુધી એક હીરો પ્રોડક્ટ જ કહેવાય છે અને એની અંદર કંઈક નવું હોય. દરેક મોડલની અંદર કંઈક નવું જ લઈને આવે ઓપ્પો, દરેક મોડલની અંદર. તો એ મને બહુ સારું લાગે છે કે નવા ફીચર્સ, નવી ટેકનોલોજી, એના વિશે આપણને જાણ થાય, આપણે માર્કેટમાં શેર કરીએ, પબ્લિકને, કસ્ટમર્સ સુધી આપણે પહોંચાડીએ. એટલે એ બહુ સારો અનુભવ રહ્યો. એટલે ઇનોવેશન્સ Yes. કરે છે. અને એની અંદર જે ટ્રેનિંગનો પાર્ટ હોય છે, હા, તો એની અંદર બી એટલો બધો અનુભવ કર્યો છે ટ્રેનિંગમાં, તો ઘણી બધી વસ્તુઓ મને શીખવા મળી છે એમાંથી. એટલે ટ્રેનિંગ્સ પણ સારી થાય છે. યસ, ટ્રેનિંગ્સ પણ બહુ ફાઇન થાય છે અને એ રીતે નોલેજ વધુમાં વધુ મળતું ગયું મને. રાઈટ છે. સો જ્યારે તમે 2018માં મોબાઈલ વર્લ્ડમાં ગયા પછી એ દરમિયાન આ 2020 કોવિડ વખતનો ટાઈમ આવ્યો, હા. તો એ ટાઈમે તમારે કેવી સિચ્યુએશન હતી? મતલબ સેલિંગ પ્રોપર હતું અથવા કોઈ ડિફિકલ્ટી પડી તમને? યસ, કોવિડના ટાઈમે તો એ બહુ દુઃખદનો દિવસ હતો એ ટાઈમનો, કે બધા આપણાને નહીં પણ બધા જ આખા ઇન્ડિયામાં તકલીફ પડી છે બધાને. પણ એ ટાઈમે મને પોતાને કોવિડ થઈ ગયો હતો. ઓ, તો હું ઘરે ક્વોરન્ટાઇન થઈ ગયો હતો એક રૂમની અંદર અને પરિસ્થિતિ બહુ જ ભયંકર હતી. તો એ ટાઈમ પર કરીએ શું, સેલેરી પ્લસ જિમ્મેદારી, ઘર ચલાવવાનું, બધી જ વસ્તુ હતું. તો કોવિડ તો થઈ ગયો, પણ મેડિસિન ને બધું આવે, પણ એ ટાઈમ પર ઓપ્પો કંપનીએ મને બહુ સારું હેલ્પ કર્યું અને એની અંદર બી અમને સેલેરી તો ચાલુ જ રાખી છે. સેલેરી તો અમારી આવી જ. મીન્સ ઓ બ્રાન્ડ તરફથી તમને પૂરેપૂરો સપોર્ટ મળ્યો? પૂરેપૂરો સપોર્ટ મળ્યો. સો તમે સાજા પ્રોપર થઈ ગયા જલ્દી? છું કોવિડમાંથી સાજા જલ્દી થઈ ગયા? યસ, સાજો જલ્દી થઈ ગયો. તો એ બહુ સારી વાત હતી. અને એના બાદ ઘરમાં બી એક પરિસ્થિતિ એવી સર્જાઈ હતી કે કંઈક દિવાળીનો ટાઈમ હતો અને રોકેટ આવી હતી, અમારો જે ઉપરનો જે ફ્લોર જે છે ત્યાં આગળ આગ લાગી હતી. ઓહ, ઘરમાં આગ લાગી ગઈ હતી. તો એની અંદર બધું અમારું જે સામાન મટીરિયલ જે હતું બધું જ ધ્વસ્ત થઈ ગયું હતું. ઓ, તો કઈ ઘરમાં કોઈ હતું, એમને કોઈ નુકસાન તો નહોતું થયું? ઉપરનો જે ફ્લોર હતો, નીચે બધા હતા ને ઉપર. ઓકે, ફર્સ્ટ ફ્લોર પર. યસ, તો એ બધું જ આખું થઈ ગયું હતું. અને એના બાદ બી કંપનીમાંથી બધા સર લોકો આવ્યા હતા મળવા માટે અને સપોર્ટ પણ એવો સારો મળ્યો છે કંપની તરફથી. ઓકે, સો નાવ હવે તો બધું ઓકે. આ કયા વર્ષની વાત છે? આ 2019ની વાત છે. ઓકે, ત્યારબાદ બધું ઓકે થઈ ગયું? ત્યારબાદ બધું ઓકે થઈ ગયું. ઓકે, તો એ સારું થયું કે કોઈને કંઈ નુકસાન ના થયું. એ ટાઈમ પર તો અમે રેન્ટ પર રહેતા હતા. ઓકે. અને પછી 2021માં મોબાઈલ વર્લ્ડની અંદર જે મેં તમને કીધું શરૂઆત થઈને મેં જર્ની ઓફ ગ્લોરીમાં ગયો. એના પછી મેં અચીવમેન્ટ બી બહુ સારા કર્યા. બધા જ રેનો સિરીઝ, એપ સિરીઝથી લઈને એ સિરીઝથી લઈને ફાઇન્ડ સિરીઝ સુધીના મેં અચીવમેન્ટ લીધા છે અને બધા જ સર્ટિફિકેટ છે મારી પાસે. ગ્રેટ. અને ત્યારબાદ મેં મારું પોતાનું ઘર લીધું. એ મારી જે પ્રાઉડ મુમેન્ટ અને ઘર લીધું, સૌથી બેસ્ટ મોમેન્ટ. જબરજસ્ત. મારું ઘર, પોતાનું ઘર લીધું, ઘરમાં બધાને ખુશીઓ મળી કે સરસ આજે આપણે એક મકાન બી પરચેસ કરી લીધું છે. એટલે આટલું સારું અચીવમેન્ટ કર્યું. તો મારું એ ટાઈમ પર મારું દિવાળીનું જે મારું અર્નિંગ થયું હતું 90,000 રૂપિયા. ગ્રેટ. ઇન્સેન્ટિવ. ઓકે. તો સર મેં મારા અકાઉન્ટની અંદર 90,000 રૂપિયા જોઈને ખબર નહીં મારા મમ્મી, મારા ફાધરને બધાને હું બતાવું છું કે જો આ રીતે મારું 90,000 રૂપિયા અચીવમેન્ટ છે મારું. યસ, તો બહુ જ મને ખુશી થઈ. જ્યારે આપણે મહેનત કરી હોય એની સામે આવું રિવોર્ડ મળે એટલે ઓફકોર્સ એ ખુશી તો બહુ જ સારી હોય. યસ, તો ખુશી મળી. ત્યારબાદ મારી જર્ની ચાલુ જ રહી અને દુકાનના જે ઓનર જે છે મોબાઈલ વર્લ્ડના, એમને તરફથી પણ મને બહુ સારો સપોર્ટ રહ્યો અને મને પોતાને પણ એક ઇન્જરી થઈ હતી. ઓકે. યસ,
તો એમાં હું 1.5 મહિના સુધી ઘરે બેઠો હતો. શેની ઇન્જરી થઈ હતી? ઇન્જરી એટલે મને છે ને વન સાઇડેડ ફેસ થઈ ગયું હતું, એટલે એક સાઈડનો ભાગ વર્ક ના કરે. ઓ માય ગોડ. એટલું ડેન્જર કન્ડિશન આવી ગઈ હતી. તો હું ગભરાઈ ગયો હતો. ઓકે. અને મારા ફેમિલીમાંથી લઈને બધા જ લોકો ગભરાઈ ગયા, બધા ટેન્શનમાં આવી ગયા કે મારો છોકરો અચાનક શું થઈ ગયું? અચાનક શું થઈ ગયું. તો વન સાઇડેડ ફેસ મારું થઈ ગયું હતું. તો પાણી પીએ તો પાણી પણ ના પીવાય એવી કન્ડિશન આવી ગઈ હતી. તો 1.5 મહિના સુધી હું ઘરે બેઠો હતો. તો કંપનીમાંથી મને સેલેરી પૂરેપૂરો આવ્યો અને દુકાન તરફથી પણ મને પૂરેપૂરો સપોર્ટ મળ્યો કે તમે બિલકુલ ટેન્શન ના લો અને સારા થઈને તમે પાછા આવી જાઓ. એટલે જ્યારે તમારી લાઈફ જર્નીમાં આવી ડિફિકલ્ટી આવી ત્યારે બ્રાન્ડે તમને પૂરેપૂરો સપોર્ટ કર્યો અને તમે પણ જ્યારે પરફોર્મ કર્યું તો દરેક એટલે પાવરફુલ પરફોર્મ કર્યું અને દરેક વખતે અચીવમેન્ટ મેળવ્યા. Yes. તો તમારી જર્નીની આપણે શરૂઆત કરી તો બાળપણથી લઈને અત્યાર સુધી તો બહુ જ સંઘર્ષપૂર્ણ તમારી જર્ની રહી છે. સો આ લાઈફ છે આપણે એવું કહી શકીએ, બટ એમાંથી તમે ઘણું બધું શીખ્યા. અગર આપણે પોઝિટિવલી વાત કરીએ, ઘણું બધું લર્નિંગ કર્યું, શીખ્યા, આગળ આવ્યા અને તમે એક સ્ટ્રોંગ વ્યક્તિત્વ મેળવ્યું. યસ. સો હવે બીજો એક પ્રશ્ન તમને પૂછવા માંગુ છું. તો તમારી પર્સનલ કંઈ હોબીઝ અથવા તો સ્કિલ પણ હશે જે તમે મતલબ તમારી પોતાની એ હોબી હોય કે તમારું પોતાનું ડ્રીમ હોય, એવું કહી શકીએ આપણે કે તમારે આ વસ્તુ અચીવ કરવી, એવું કંઈ છે? અગર મારી હોબીની ને પર્સનલ એની વાત કરું તો મને એક જ વસ્તુ વધારે પસંદ છે કે એક તો નેચર સાથે રહેવું. ઓકે. અને મેડિટેશન. રાઈટ. મેડિટેશન મને એટલો પાવરફુલ બનાવે છે. સામેવાળા વ્યક્તિને સમજવું, ધ્યાનપૂર્વક વાતચીત કરવી, બધી જ વસ્તુ મને સ્ટ્રોંગ બનાવે છે. મેન્ટલી સ્ટ્રોંગ બનાવે છે. મેન્ટલીથી મને સ્ટ્રોંગ બનાવે છે. આ વસ્તુ એકદમ સાચી વાત છે. આ તમે મેડિટેશનની વાત કરી તો એનો ઘણો એવો બેનિફિટ તમને તમારા વર્કિંગમાં એટલે કે સેલ્સ કરતી વખતે પણ મળ્યો હશે. યસ ડેફિનેટલી. કારણ કે એની અંદર કેવું છે કે આપણે જ્યારે કસ્ટમર હેન્ડલિંગ કરીએ છીએ, સિચ્યુએશન હેન્ડલિંગ કરીએ છીએ, તો એમાં ઘણા પ્રકારના કસ્ટમર એવા હોય કે બહુ ગરમ મગજના આવે, કોઈ ડ્રિંક કરેલા પણ આવે છે. એટલે એ સિચ્યુએશનમાં આપણે હેન્ડલ કરવું પડે ઓબ્જેક્શન. તો આપણા મગજને શાંત રાખી શકીએ છીએ. મેડિટેશનનો બહુ બધો બેનિફિટ છે અને માઇન્ડને બહુ જ પાવરફુલ બનાવે છે. અને સામેવાળી વ્યક્તિને શું બોલે છે આપણે સોચી સમજીને એની જોડે વાતચીત કરી શકીએ, એટલું સ્ટ્રોંગ બનાવે છે. ગ્રેટ. આ તમારી જે સ્ટોરી છે ને રિયલી ઇન્સ્પિરેશન છે દરેક એમ્પ્લોય માટે અથવા તો દરેક વ્યક્તિ માટે કે જેમ જેમ સ્ટ્રગલ વધતી જાય એમ તમે પોતાને સ્ટ્રોંગ કરતા ગયા અને આજે આ મુકામ પર પહોંચ્યા છો. તો યોગેશ, તમારું વિઝન શું છે અહીંયાથી આગળ? તમે પોતાને હજુ 2 વર્ષ 3 વર્ષ પછી ક્યાં જુઓ છો? યસ, મારું વિઝન તો છે કે અત્યારે તો મારો સન પણ છે અને બેબી પણ છે મારા ઘરે. ઓકે. તો એમને બસ સ્ટડી કરાવીને સારું એજ્યુકેશન આપીને, હું તો નથી કરી શક્યો, પણ સન અને ડોટરને હું આગળ નેક્સ્ટ લેવલ પર લઈને જઈ શકું. એકદમ સાચી વાત કીધી તમે. જે આપણે ના કરી શક્યા અમુક રીઝનને લીધે, એ તમારું ડ્રીમ છે કે તમારા સન અને ડોટર એ તમે ડેફિનેટલી કરાવશો. સો આઈ ડેફિનેટલી વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર ધેટ. તમારું વિઝન અને ડ્રીમ પૂરું થાય. એન્ડ થેન્ક યુ સો મચ યોગેશ ફોર કમિંગ ઓવર હિયર ઇન ઓપ્પો મેક યોર મોમેન્ટ વિઝનરી સ્ટોરીઝ. થેન્ક યુ સર. અને હું ઓપ્પો ટીમને પણ થેન્ક યુ કહેવા માંગુ છું. અને જે મોબાઈલની શોપમાં મોબાઈલ વર્લ્ડ, મોબાઈલ પોઈન્ટ અને કોર મોબાઈલ ને મોબાઈલ વાલા બધાને હું થેન્ક યુ કહેવા માંગુ છું. અને HMPLની આખી ટીમને થેન્ક યુ કહેવા માંગુ છું. ખૂબ ખૂબ આભાર. આ તમારી મહેનત છે, તમારો પોતાનો ધ્યેય છે, તમારી સ્ટ્રોંગ વ્યક્તિત્વ છે જેને લીધે તમે આગળ વધ્યા છો. સો આવી જ રીતે તમે પ્રગતિ કરતા રહો એ અમારી વિશ છે. થેન્ક યુ યોગેશ ફોર કમિંગ. ઓકે સર, થેન્ક યુ. તો આ હતા આપણા યોગેશ વણજારા, જેની ઇનસાઇડ સ્ટોરી આપણે જાણી. આવી જ નવી ઇનસાઇડ સ્ટોરી જાણવા માટે એક નવા એપિસોડ સાથે જોડાયેલા રહો ઓપ્પો મેક યોર મોમેન્ટ ઇનસાઇડ સ્ટોરી સાથે. સ્ટે ટ્યુન્ડ.